અમદાવાદ અને ગાંધીનગરના ભક્તો માટે આનંદના સમાચાર સામે આવ્યા છે। અડાલજ સ્થિત જગન્નાથ મંદિર ખાતે 16 જુલાઈ 2026ના રોજ ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। જગન્નાથ કલ્ચર એકેડમી એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા આયોજિત આ રથયાત્રા સવારે 8 વાગ્યાથી શરૂ થઈ સાંજે 6 વાગ્યા સુધી ભક્તિમય વાતાવરણમાં યોજાશે। રથયાત્રા પૂર્વે પુરીની પરંપરા મુજબ નેત્રોત્સવ, નવયુવન દર્શન, મંગળ આરતી, રથ શુદ્ધિકરણ, પહાડી વિધિ અને પરંપરાગત છેરા પહરા જેવી વિવિધ ધાર્મિક વિધિઓ યોજાશે। આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે। તેમની સાથે રાજ્યસભાના સાંસદ નરહરી અમીન અને ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે। જગન્નાથ રથયાત્રા મંદિરની પ્રસ્થાન કરી શનિ મંદિર, ઉવારસદ બ્રિજ અને અડાલજ સર્કલ માર્ગમાં અન્નપૂર્ણા મંદિર સુધી પહોંચશે। આયોજકોના જણાવ્યા મુજબ અંદાજે 20,000થી વધુ ભક્તો જગન્નાથના દર્શનનો લાભ લેશે। ભક્તો માટે મહાપ્રસાદની પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। ભગવાન જગન્નાથની આ રથયાત્રા સર્વધર્મ સમભાવ, વિશ્વ બંધુત્વ, શાંતિ અને સુખ સમૃદ્ધિનો સંદેશ આપશે। તરફથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ 5મું વર્ષ છે કે જે જગન્નાથ મંદિર અડાલજથી રથયાત્રા નીકળીને અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટ અડાલજ ખાતે રથયાત્રા પહોંચે છે। લગભગ 15,000થી 20,000 જેટલા લોકો ભગવાન જગન્નાથના દર્શન માટે આવે છે। આ વખતે જગન્નાથ મંદિરની રથયાત્રા જે 9 વાગે શરૂ થશે તો એની જે વિધિ છે એ વિધિમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે। ગાંધીનગરના મેયર પણ ઉપસ્થિત રહેવાના છે અને પૂર્વ રાજ્યસભાના સભ્ય તરીકે હું પણ ઉપસ્થિત રહેવાનો છું। આ રથયાત્રાનું વિશેષ મહત્વ એટલું છે કે ગાંધીનગરની આજુબાજુના લગભગ 25થી 30 ગામના બહુ જ મોટી સંખ્યામાં જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આવે છે। સવારે 10:30થી સાંજના 6 વાગ્યા સુધી આ મંદિરમાં જે લોકો જગન્નાથ ભગવાનના દર્શન કરવા હોય એના માટે ભોજનની વ્યવસ્થા હોય છે। 11 વાગે અહીંથી રથયાત્રા નીકળીને 12, સવા 12 વાગે અડાલજ ખાતે આવેલું સમસ્ત લેવા પાટીદાર સમાજનું આરાધ્ય દેવી કુળદેવી જે અન્નપૂર્ણા માતા કહેવાય છે એનું જે મંદિર છે ત્યાં મંદિરમાં રથયાત્રા આવે છે। ત્યાં આગળ અન્નપૂર્ણા માતાના મંદિરમાં આરતી થાય છે। અન્નપૂર્ણા ધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટીઓ અને જગન્નાથ મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ત્યાં અન્નપૂર્ણા માતાના ત્યાં આરતી બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે અને ત્યાં આગળ લગભગ 3,000થી 4,000 માણસોને અન્નપૂર્ણા માતાની શાહી ખીચડીનું ભોજન આપવામાં આવે છે અને 2 કલાક રથયાત્રા રોકાયા બાદ પાછું મંદિર અડાલજ ખાતે જગન્નાથ મંદિરમાં રથ પાછો આવે છે અને 6 વાગ્યા સુધી જેટલા લોકો શ્રદ્ધાળુ લોકો જગન્નાથ ભગવાનના દર્શન કરવા માટે આવે એના માટે મંદિરમાં દર્શન થાય છે અને સાંજના સાંસ્કૃતિક કાર્યક્રમ થાય છે। વિશેષ માહિતી સાહુ સાહેબ અને ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અડાલજ, ગાંધીનગર।